વધશે તેને લઈને મોટી આગાહી આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। હાલ ચોમાસું કેટલાય દિવસોથી એક જ જગ્યા પર સ્થિર છે, ત્યારે ખેડૂતો પણ એક જ સવાલ કરી રહ્યા છે કે ચોમાસું ક્યારે પોતાની આળસ મરોડશે અને આગળ વધશે, ત્યારે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી। અને આ અંગે વધુ માહિતી મેળવીશું અંબાલાલ કાકા સાથે જ। આપણે જણાવી દઈએ અમારા સંવાદદાતા વિભુ અહીંયા આપણી જોડે જોડાઈ ચૂક્યા છે। વિભુ, ત્યારે તમામ ખેડૂતો એક જ સવાલ કરી રહ્યા છે કે ચોમાસું ક્યારે પોતાની આળસ મરોડશે। આપણી સાથે અંબાલાલ જે છે તેઓને પૂછો કે હાલ ચોમાસું ક્યારે ગતિ પકડશે અને ક્યારે કેવો વરસાદ થશે। એટલી સમગ્ર ગુજરાતમાં લોકો રાહ જોઈ રહ્યા છે સારું ચોમાસું, સારો વરસાદ ક્યારે આવે, કારણ કે ચોમાસું બેસી ગયા બાદ મંદ પડી ગયું છે અને એક જ જગ્યા પર સ્થિર થઈ ગયું છે। ત્યારે આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, આપણે તેઓની સાથે વાત કરીશું। કાકા, હવે ચોમાસું સક્રિય તો થયું છે, પરંતુ આગળ ક્યારે વધશે? સક્રિય થયું છે અને આગળ પણ વધી રહ્યું છે, પરંતુ બીજું ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રની શાખા ભલે મંદ રહી હોય, મંદ ગતિથી આગળ તો વધી જ રહ્યું છે, પણ બંગાળ ઉપસાગરની જે શાખા જે છે એ બે ભાગમાં એના મોઇસ્ચર જે છે ભેજ, એક શાખાનો થોડો ભેજ જે છે એ પૂર્વ ભારત તરફ જશે, જેમાં બંગાળ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ વગેરે વરસાદ થશે, અને બીજો એનો જે ફાંટો પડે છે એ વિશાખાપટ્ટનમમાં થઈ મહારાષ્ટ્રમાં થઈને લગભગ મધ્યપ્રદેશના ભાગ સુધી આવશે, અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ભાગોમાં તો આજથી જ ભારે વરસાદ થઈ જવાની શક્યતા રહે છે। એક શાખા તો બંગાળ ઉપસાગરની શાખા પણ સક્રિય થઈ જાય છે, અને આ શાખા લગભગ હવે મધ્યપ્રદેશમાં થઈને ગુજરાતમાં લગભગ મધ્ય ગુજરાત સુધી આવી જવાની શક્યતા રહેશે, પણ તે પૂર્વે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે, અને જે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો છે, ગીર છે, સોમનાથ છે, વેરાવળ છે, અમરેલી છે, ભાવનગર છે અને ખંભાત છે, આ ઉપરાંત ખેડા જિલ્લાના કેટલાક ભાગો, બાલાસિનોર છે, કપડવંજ છે, તારાપુર છે, આ ભાગોમાં વિન્ડ ગસ્ટ જબરીએ છે, પવનની ગતિ આજે પણ જબરીએ છે, 17 થી 22માં ગતિઓ વધારે છે, અને લગભગ 40 કિલોમીટર ઉપરનો પવન ફૂંકાશે। ત્યારબાદ અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદમાં પણ વિન્ડ ગસ્ટ થશે અને પવન ફૂંકાશે, અને ઉત્તર ગુજરાતમાં પણ પવન સાથે ફૂંકાશે, અને કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। જે રીતે ગુજરાતમાં આ હવે ચોમાસું ખરેખર ક્યારે જામશે, કારણ કે ખૂબ જ રાહ જોઈ રહ્યા છે કે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય? ચોમાસું ખેડૂત ભાઈઓ રાહ જોઈએ સ્વાભાવિક છે, પરંતુ વૃશ્ચિક નક્ષત્રમાં જે વરસાદ થાય ત્યાંનું પાણી સારું ગણાતું નથી, અને હજુ બહુ મોડું થયું નથી, કારણ કે 21મીની રાત્રે એટલે અડધી રાત્રિ પછી ચોમાસું બેસે છે, એટલે 22 જૂને આદ્રા નક્ષત્ર આવે છે, અને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે, એટલે હજુ ચોમાસું મોડું થયું નથી। 20મી જૂનથી જ ચોમાસું વધુ સક્રિય થશે, અને લગભગ 28 જૂન સુધીમાં તો ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે, જેમાં આહવા ડાંગના વલસાડ ભાગમાં ભારે વરસાદ થશે, કેટલાક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 17 થી 20માં એક લો પ્રેશર અરબ સાગરમાં બનશે, અને મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ 20ની આસપાસ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અને આ જ અરસામાં દક્ષિણ ગુજરાતના અન્ય ભાગો જેમ કે સુરત પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અને તારીખ 28 જૂન સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢ ઉપરાંત લગભગ કાઠિયાવાડના ભાગો, ભાવનગરના ભાગો, અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, સુરતના ભાગો, હાલારના ભાગો, એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે, અને કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જે છે, જૂનાગઢ અને કેટલાક ભાગો અમરેલીના, આ ભાગોમાં ક્યારેક અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે, અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 2 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે। પણ વિભુ ઉલ્લેખનીય છે કે આ વરસાદથી જળ સંકટ છે,
સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જળ સંકટ રહેશે. એ જળ સંકટ જે એ પ્રશ્ન ઘણા ભાગે ઉકેલાઈ જશે, કારણ કે હમણાં બંધોમાં પાણી લગભગ તળિયા સાચક છે. એટલે આ વરસાદી કંઈ કંઈ છે જળ સંકટ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ઉકેલાશે, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કંઈક છે થોડું જળ સંકટ 20 થી 28 સુધીમાં સારો વરસાદ આવી જશે, પરંતુ ખેડૂતોએ વાવણીની રાહ જોઈ રહ્યા છે. તો વાવણી વિલંબમાં થશે કે સમયસર જ થઈ જશે? આદ્રા નક્ષત્રમાં જ વાવણી થાય છે એવું કહેવાય. એટલે વાવણી જે છે આદ્રા નક્ષત્રમાં વરસાદ આવે અને વરાપ આપે તો વાવણી કરાય, તો વાવણી મોડી પડી ન કહેવાય. જી વિભુ. તો અત્યારે જે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ એવું કહી શકાય કે જૂન એન્ડ સુધીમાં થઈ જશે સમગ્ર ગુજરાત? જૂન એન્ડ સુધીમાં સચરાચર નિરંતર ચોમાસું લગભગ ગુજરાતના બધા ભાગોમાં થઈ જવાની શક્યતા છે, મહદ ભાગોમાં. પરંતુ હાલમાં પણ કેટલાક ભાગમાં વરસાદ થશે. હાલમાં પવનની ગતિ વધારે રહેશે અને ગાજવીજ વધારે રહેશે. પ્રક્રિયા તો તારીખ 27 શરૂ થઈ ગઈ ચોમાસું આગળ વધવાની, પણ આ વખતે ચોમાસું જે છે એ લગભગ બંગાળના ઉપસાગરની શાખા હમણાં જ લગભગ મધ્યપ્રદેશ સુધી પહોંચી જશે. હમણાં લગભગ છત્તીસગઢના ભાગો ઉપરાંત મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો અને અન્ય ભાગોમાં તો હમણાં ઘણા બહુ 1-2 દિવસમાં પહોંચી જશે. અને આ બંને શાખાઓ મર્જ થતાં ગુજરાતમાં સચરાચર વરસાદ થવાની શક્યતા રહેશે. જેની શાખા વધુ કાર્યરત રહેશે ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં કાર્યરત રહેશે. એટલે બંને શાખાઓનું જોર છે, એટલે આ વખતે વિભુ સારો વરસાદ થવાની શક્યતા છે. સારો વરસાદ બલકે કેટલાક ભાગમાં ભારે અને કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેથી બંધોમાં પાણીની આવક આવશે અને કંઈક છે પાણીનો જે પ્રોબ્લેમ છે એ દૂર થતો જણાશે. પણ કાકા, જે રીતે અત્યારે ચોમાસું સ્થિર થઈ ગયું હતું, તો એમનું કારણ શું? કારણ કે આટલું ચોમાસું અટવાઈ ગયું છે. એવું બનતું હોય છે કે ગુજરાતમાં ચોમાસું બેસી ગયા બાદ ધીમે ધીમે પણ આગળ વધતું હોય છે, પરંતુ છેલ્લા 10 તારીખે ચોમાસું બેસી ગયા બાદ ત્યાં સ્થિર છે. જે વિનગશ આવવી જોઈએ દક્ષિણ ગોળાર્ધમાં થઈને, મારાગાસ્કર ટાપુમાં થઈને, પૂર્વ આફ્રિકામાં થઈને અને કેટલોક ભાગ જે છે વિષુવવૃત્તમાં ઓળંગીને શ્રીલંકાના ભાગમાં થઈને કેરળ કાંઠે આવવું જોઈએ. આ વિનગશ જે છે એ નબળી હતી. દક્ષિણ પશ્ચિમ જે અરબ સાગરનો ભાગ છે એ પોષક નહોતો અને તેલ વિન તો આવતા જ નથી, કારણ કે પૂર્વ પેસિફિક મહાસાગરમાં તટસ્થ સ્થિતિ છે, નહીં અલ નીનો કે નહીં લા નીનો. જ્યારે લા નીનો થાય ત્યારે તેલ પવનો ફૂંકાય અને ઉપલા લેવલના વાદળો થાય. પરંતુ હવે ઉપલા લેવલના જે વાદળો જે છે એ થતા જણા છે અને એ પ્રેશર જે છે અરબ સાગરમાં લગભગ 1008, કેટલાક ભાગમાં 1010 અને ગુજરાતમાં લગભગ 1001, મધ્ય ગુજરાતમાં 1002, એટલે 1001થી 1002 કે 3 સુધીનું જો મિલીબારનું પ્રેશર હોય તો ગુજરાતમાં સારો વરસાદ આવે. અને રાજસ્થાનના ભાગમાં 998 જેવું પ્રેશર રહેશે. એટલે આ પ્રેશરની ગતિવિધિ યોગ્ય રહેશે, જે છે પુશ કરવામાં, ચોમાસું પુશ કરવામાં સહાયકારી થશે. એટલે આ વિનગશના કારણે ચોમાસું સક્રિય થશે અને 20 થી 28 કે જૂન માસના અંત સુધીમાં સચરાચર સારું ચોમાસું જવાની શક્યતા રહેશે અને બંને શાખાઓ કાર્યરત રહેશે. જી. તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે 20 જૂનથી 28 જૂન સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થશે. આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી પણ ઉત્તમ રહેશે.